ડુમ્મસના દરિયા કિનારે મોડી રાત્રે એસઓજી ત્રાટકી હતી અને ડીઝલ ચોરીનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું છે। દરિયામાં એસઓજીનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું અને દિલધડક ઓપરેશન કર્યા પછી એસઓજીએ મસ્ત મોટો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ ઓઇલ ચોરીનો કૌભાંડ ઝડપી પાડવામાં એસઓજી દરિયાના કીચડમાં ઉતરી હતી અને કંપનીઓના જહાજોમાંથી ચાલતો ડીઝલ ચોરીનો વેપલો એસઓજીએ ઝડપી પાડ્યો છે। ડીઝલ ભરેલા બેરેલો, ખાલી બેરેલો સહિતનો સામાન પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડુમસના દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજી ત્રાટકી હતી। ડીઝલ ચોરીનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું હતું। દરિયામાં એસઓજીનું દિલધડક ઓપરેશન ચાલતા ઓઇલ ચોરીના કૌભાંડ અને ઝડપી પાડવા એસઓજી દરિયાના કીચડમાં ઉતરી કંપનીઓમાં જહાજોમાં ચાલતો ડીઝલ ચોરીનો વેપલો અને કંપનીના સ્ટાફની પણ શંકાસ્પદ ભૂમિકા કાંઠા વગરના નામચીન અને વિસ્તારના તેજસ રાજા અમિતની ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે। ભરતીમાં ભરેલો તણાતા અને એસઓજીએ ગ્રામજનોની મદદ લઈ રેડ પાડી હતી અને દરમિયાન આરોપીએ ડીઝલ ભરેલા બેરેલો દરિયામાં નાખી દીધા હતા। મોડી રાત્રિના સમયે એસઓજી સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોની મદદ મેળવી એસઓજીએ ડીઝલ ભરેલો બેરેલો ખાલી કરી બેરેલો સહિતના સામાન જપ્ત કર્યો હતો અને જહાજના ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ સાથે સેટિંગ પાડી ડીઝલ ચોરીનો વેપલો ચાલતો હોવાની એસઓજીની આશંકા અને મોટી માત્રામાં ચોરીનું ડીઝલ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરાઈ હતી। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? 5 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। કઈ રીતના કરતા હતા? ચોરીને અંજામ કઈ રીતના આપતા હતા? જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।